જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું ફૂલ કાજળી વાર્તા અને કથા. આ વ્રત પવિત્ર શ્રાવણ મહિનામાં સુદ ત્રીજ કે વદ ત્રીજના દિવસે લેવામાં આવે છે. સ્ત્રીઓ માટેનું આ વ્રત કલ્યાણકારી છે. કુમારિકાઓ, સ્ત્રીઓ જેમને પણ આ વ્રત લેવું હોય તેમણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે પ્રાંતઃકાળે ઉઠી પવિત્ર થઈ શંકર ભગવાન અને પાર્વતી માનું પૂજન કરી અને ઉપવાસ કરવો. તેમ ન થાય તો ફળાહાર પણ થઈ શકે. આ વ્રતમાં ફૂલોનું મહત્ત્વ છે, તેથી ફૂલ કાજળી વ્રત કહેવામાં આવે છે. વ્રત કરનારે દિવસભર ફૂલ સૂંઘવા, આખો દિવસ ભગવાન શંકરની ભક્તિ કર્યા કરવી અને પછી સાંજે સીમમાંથી પાછી વળતી ગાયોનું પૂજન કરવું અને રાત્રિના જાગરણ કરવું. ફૂલ કાજળી વ્રત દરેકથી થાય તેવું સહેલું વ્રત છે. આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો મહાદેવજી સદા પ્રસન્ન રહે છે. સૌએ ફૂલની જેમ કોમળ બનવું જોઈએ અને એવા સત્કાર્યો કરવા જોઈએ કે જેમ ફૂલની સુગંધ ચોપાસ પ્રસરી રહે તેમ કીર્તિ ચારે બાજુ પ્રસરી રહે છે. હે મહાદેવ, જે પણ કોઈ આ તમારું ફૂલ કાજળીનું વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યવતી અને સુખ અને શાંતિ આપજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.